સ્વાદ પણ બધાનો ફરક છે બરાબર. બંને જે લસ્સી છે ને બંને સારી લસ્સી છે. ફ્લેવર જુદા છે પણ ટેસ્ટ બંનેનો સારો છે. હવે સાહેબની બહેનોને વધારે ખ્યાલ આવે ટેસ્ટમાં તો થોડુંક આપી નંબર તો તમને કે આમાં એ બધાએ સરસ બરાબર. ભલે નાની સંખ્યા પણ પ્રવૃત્તિ બધી થાય છે કારણ કે વાંચવામાં અવારનવાર આવવાનું થાય છે બરાબર. એટલે સરસ આ જીવન જરૂરિયાત માટે આ શીખવું જરૂરી છે. કારણ કે ક્યાંય પણ આપણે કોઈ વખત એકલા રહેવાનું થાય, રસોડું હોય પણ જો બનાવતા જ ના આવડતું હોય તો કોઈ દિવસ જોયું જ ના હોય કે ભાઈ ગોટા શામાંથી બને એ ખબર જ ના હોય આપણને બરાબર. ત્યારે આપણે એને ગમે એ લોટ ગોતીએ અને પછી ગોટા બને તો ગોટા હારા ના બને. એના માટે શાનો લોટ જોઈએ? ચણાનો લોટ જોઈએ, બેસન એ જ લોટ જોઈએ એની અંદર બરાબર. અને ત્યારે ખબર હોય તો આપણે કરી શકીએ અને ભૂખ્યા ના રહેવું પડે. કોઈ ના હોય તો એ ભૂખ્યા રહેવું પડે. ખૂબ બધું છોકરા હોય એવું ના હોય કે છોકરીઓ હોય રોટલી વળે, છોકરીઓ હોય જમવા બનાવે, છોકરીઓ હોય કચરો વારે. આ કામ એવા છે કે દરેક વ્યક્તિએ શીખવા પડે. તો આપણને ગમે ત્યારે એક કામ બરાબર. ચલો બધાને બેસ્ટ ઓફ લક અને ખૂબ સરસ.